જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે ભક્તિનો સાદો અર્થ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ભક્તિનો સાદો અર્થ છે ભગવાન પ્રત્યે નિશ્ચલ નિષ્કામ પ્રેમ. નારદજીએ ભક્તિની વ્યાખ્યા આપી છે કે ભગવાનનું મહાત્મ્ય જાણીને તેમનામાં સુદૃઢ સર્વોત્તેજિક સ્નેહ. આમ ભક્તિના બે અંગ છે, મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ. ભગવાન સર્વમાં બિરાજમાન છે અને સર્વ કંઈ ભગવાનમાં સ્થિત છે. એવું જ્ઞાન તે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન. જીવ ભગવાનનો અંશ હોવાથી અંશી ભગવાન પ્રત્યે તેનો સ્નેહ સહજ છે. નવધા ભક્તિ પૈકી નામ સેવારૂપ, શ્રવણ કીર્તન સ્મરણ ભક્તિ, બાહ્ય સ્વરૂપ સેવારૂપ, પાદ સેવન અર્ચન વંદન અને આંતરિક સ્વરૂપ સેવારૂપ દાસ્ય સખ્ય આત્મનિવેદન ભક્તિ. ભક્તિના એ 9 સોપાન ચઢતા 10મી પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થાય છે. આવી પ્રેમ લક્ષણા ભક્તિનું ફળ મોક્ષ પ્રાપ્તિ જ નથી, સ્વયં ભગવાનની પ્રાપ્તિ છે. શ્રી વલ્લભાચાર્યજી સમજાવે છે કે કેટલાક જીવાત્માની ઉત્પત્તિ ભગવાનની વાણીમાંથી થયેલી હોય છે. તેમને મર્યાદા જીવ કહેવાય છે. તેવા જીવોની રુચિ શાસ્ત્રોક્ત વિધિ વિધાનોને અનુસરવામાં હોય છે. તેઓ સાધનરૂપ મર્યાદા ભક્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરે છે. કેટલાક જીવોને ભગવાનને પોતાના શ્રી અંગમાંથી ઉત્પન્ન કર્યા છે. તેમનું વર્ણન ભગવાનને પૃષ્ટિ જીવ તરીકે કર્યું હોય છે. સૃષ્ટિની ઉત્પત્તિ સમયે ભગવાને તેમનામાં પૃષ્ટિનું બીજ રોપી દીધું હોય છે. ભગવતે કૃપાથી કોઈક જન્મમાં તે બીજ ભક્તિ રૂપે પાંગરે છે અને ભગવાનમાં પ્રેમ આસક્તિ વ્યસન રૂપે વૃદ્ધિ પામે છે. આવા જીવો પૃષ્ટિ માર્ગને અનુસરી ભગવાનને પ્રાપ્ત કરે છે. પુરાણોના પ્રસંગો જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે. ભાગવત કથાના ઉત્તમ શ્રોતા રાજા પરીક્ષિતની કથાથી સુપરિચિત છીએ. એમણે ક્રોધાવેશમાં સમાધિસ્થ સમ્યક ઋષિના ગળામાં મૃત સર્પ નાખવાનું દુષ્કર્મ કર્યું હતું. તેના પરિણામ સ્વરૂપે તેમના પુત્ર શૃંગી ઋષિએ શ્રાપ આપેલો કે 7ને દિવસે તક્ષક નાગના દંશથી તેઓ મૃત્યુ પામશે. જ્યારે રાજાને શાપ વિશે જાણ થઈ ત્યારે તેને પોતાના જીવનને સાર્થક કરવાનો નિર્ણય તરત લઈ લીધો. પોતાના પુત્ર જન્મે જઈને પોતાનો મુગુટ પહેરાવીને તેને રાજપાટ સોંપી દઈને પોતે ભગવાનનું ધ્યાન ધરવા ગંગા તટ પર જઈને બેઠા. કેટલા સજાગ, સંપૂર્ણ વૈરાગ્ય. જીવનની સમય મર્યાદા સમજાતા તેને એક ક્ષણનો પણ વિલંબ કર્યો નથી. ભગવદ ભક્તના આધ્યાત્મિક અનુષ્ઠાનને કારણે સત્સંગ પ્રાપ્ત થશે એમ જાણી ત્યાં અનેક મોટા મોટા ઋષિ મુનિઓ પધાર્યા. વક્તા શિરોમણી શ્રી સુખદેવજી મહારાજને રાજાએ વિનમ્ર ભાવે પ્રશ્ન કર્યો કે ઋષિવર, મનુષ્યનું જીવનભર કર્તવ્ય શું? મનુષ્ય અંત સમયે શું કરવું જોઈએ? રાજાએ પોતાનો પ્રાપ્ત સમય મર્યાદાને અનુલક્ષીને પોતાના જીવનને સાર્થક કરવા આ પ્રશ્ન કર્યો હતો. રાજાના બહુજન હિતાય પ્રશ્નની પ્રશંસા કરતા શ્રી સુખદેવજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે મનુષ્યે ભગવત કથાનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. અનેક સંત મહાત્માઓ આચાર્યોએ પણ આ જ વાત કહી છે. અનેક ધર્મો સુમિરનના પક્ષકાર છે. ભગવત નામને ભવસાગર તરવાનું જહાજ બતાવવામાં આવ્યું છે. ભાગવતમાં શ્રી સુખદેવજીએ આપેલો ઉપદેશ સાર ગર્ભિત છે. પ્રત્યેક મનુષ્યના જીવનને તે સાર્થક કરવા માટે તે અતિ ઉપયોગી છે. રાજા પરીક્ષિતને 3 બાબતો શ્રવણ કીર્તન સ્મરણ મનુષ્યના સહજ કર્તવ્યના રૂપમાં તેમણે બતાવી છે. તેમણે સમજાવ્યું છે કે ભગવાનના ચરિત્રનું શ્રવણ જીવનના દોષોને દૂર કરીને તેમનામાં ભગવત પ્રેમ ઉત્પન્ન કરે છે. કીર્તનનું તાત્પર્ય છે આવર્તન. શ્રવણ કરેલું અન્યને કહેવું. તેનાથી આપણા શબ્દ પુનઃ કાન દ્વારા હૃદયમાં પહોંચીને સ્થિર થશે.
અને આપણી ભક્તિને સુદૃઢ કરશે. સ્મરણની આવશ્યકતા ચિત્તને સ્થિર કરવા માટે છે, જેથી તે સાંસારિક બાબતોમાં ભટકે નહીં. સાંસારિક વ્યસ્તતામાં ભગવાન ન ભૂલાય તે માટે શ્રી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ દીવાને એક માણસને પગારે રાખેલો. તે વારે ઘડીએ નારાયણદાસને પૂછે, ભૈયા ગોકુલ કબ ચલેંગે? જો શ્રવણ કીર્તન સ્મરણને આપણે જીવન મંત્ર બનાવ્યો હશે તો જ અંત સમયે આપણા મુખમાં હરિનામ હશે. આચાર્ય શ્રી વલ્લભે પણ તેથી જ આજ્ઞા કરી છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. જીવનની અંતિમ ક્ષણોમાં હરિનામ યાદ આવે તો જીવનો ઉદ્ધાર થઈ જાય. જેમ અજામિલે પોતાના પુત્ર નારાયણને પુકાર્યો ને તે જ સમયે તેના પ્રાણ નીકળી ગયા. કથા કહે છે કે વિષ્ણુદૂતો તેને લઈ ગયા અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ. પ્રભુની એ જ કૃપાળુતાથી અંત સમયે હરિનું નામ મુખમાં ત્યારે જ આવી શકે જો જીવનભર આપણે તેનો મહાવરો કર્યો હોય. આ સાથે જ આપણે આજના રાધેકૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.